નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપ નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ જાફરાબાદ। જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને એક પોલીસ કર્મચારી સહિત એક અન્ય વ્યક્તિ ₹3 લાખની લાંચ લેવા જતા અમરેલી એસીબી ગોઠવેલ ઝટકામાં ઝડપાઈ ગયા। એક જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરવામાં આવતા એસીબી દ્વારા સફળ ટ્રેપ કરવામાં આવી, જેમાં આરોપીઓ આર.એમ. રાધનપુરા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન, આશિષસિંહ ઝાલા પોલીસ કર્મચારી જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન, આરિફભાઈ અકબરલી રવજાણી પ્રજાજન રહેવાસી મોણપર તાલુકા મહુવા જિલ્લા ભાવનગર ઝડપાઈ ગયા હતા। આ લોકોએ લાંચની માંગણીની રકમ ₹3 લાખ, લાંચની સ્વીકારેલ રકમ ₹3 લાખ છે અને તેની પાસેથી લાંચની પરત મેળવેલ રકમ પણ ₹3 લાખ છે। તારીખ 21 જાન્યુઆરી 2026ના રોજ સહયોગ હોટેલ રાજુલા, જિલ્લો અમરેલી। આ કામના ફરિયાદી તથા સાહેદ ઉપર જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ થયેલ હોય, જે ગુન્હાની તપાસ આ કામના આક્ષેપિત નંબર 1 નાવ ચલાવી રહેલ હોય અને આ કામના ફરિયાદી વિરુદ્ધ પાસા નહીં કરવા તથા સાહેબના ટ્રકના અસલ કાગળોની ફાઇલ પરત આપવા માટે આક્ષેપિત નંબર 1 તથા નંબર 2 નાવ વતી આક્ષેપિત નંબર 3 નાવે લાંચની માગણી કરેલ અને ફરિયાદી તથા સાહેબ લાંચની રકમ આક્ષેપિતોને આપવા માંગતા ન હોય, એસીબીનો સંપર્ક કરી ગોઠવેલ લાંચના છટકા દરમિયાન આક્ષેપિત નંબર 3 નાવે સાથે આક્ષેપિત નંબર 2એ ટેલિફોનિક કન્ફર્મેશન આપી હેતુલક્ષી વાતચીત કરી આક્ષેપિત નંબર 1 તથા નંબર 2 નાવ વતી આક્ષેપિત નંબર 3 નાએ લાંચની રકમ સ્વીકારી એકબીજાની ગુન્હામાં મદદગારી કરી આક્ષેપિત નંબર 3 નાવ સ્થળ ઉપર પકડાઈ ગયેલ તથા આક્ષેપિત નંબર 1 અને નંબર 2 નાવ સ્થળ ઉપર હાજર નહીં મળી આવી ગુન્હો કર્યા વગેરે બાબત ટ્રેપિંગ અધિકારી શ્રી આર.ડી. સગર, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર, અમરેલી એસીબી પોલીસ સ્ટેશન તથા પોલીસ સ્ટાફના કર્મચારીઓ, સુપરવિઝન અધિકારી શ્રી એસ.એન. બારોટ, મદદનીશ નિયામક, ભાવનગર એસીબી એકમ ઇન્ચાર્જ અધિકારી શ્રી બળદેવસિંહ વાઘેલા, નાયબ નિયામક શ્રી એસીબી રાજકોટ। રિપોર્ટર સરફરાઝ ખોખર, બીએન ન્યૂઝ, વીજપડી, અમરેલી।